ગુજરાત દેશનું પાંચમું સૌથી મોટું કૃષિ રાજ્ય છે અને નવસારી જિલ્લો બાગાયતી પાકો, ડાંગર અને શેરડીનું મુખ્ય કેન્દ્ર છે। ત્યારે આગામી બજેટ 2026 પાસેથી નવસારીના ધરતીપુત્રોને મોટી આશાઓ છે। અહીંના ખેડૂતો મુખ્યત્વે ડ્રોન ટેકનોલોજી અને આધુનિક સાધનો માટે ટેક્સમાં રાહત અને સબસિડી ઈચ્છે છે, જેથી મજૂરોની અછત સામે લડી શકાય। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોમાં વેચાણ માટે સરકાર યોગ્ય માર્કેટ વ્યવસ્થા ઊભી કરે તેવી પ્રબળ માંગ છે। ખેડૂતોની અન્ય મહત્વની માંગણીઓમાં પાક ધિરાણની મર્યાદા વધારીને 5 લાખ કરવી, ડીઝલમાં સબસિડી અને ખેતી માટે 8 કલાકને બદલે 12 કલાક ગુણવત્તાયુક્ત વીજળીનો સમાવેશ થાય છે। ખેડૂતો સાધનો સહાય માટેની જટિલ ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા અને ખાતરની અછત દૂર કરવા પર પણ ઈચ્છી રહ્યા છે। બીજી બાજુ પશુપાલકો માટે મોંઘા દાણ અને કપાસિયા ખોળ સામે સબસિડી તેમજ દૂધના પોષણક્ષમ ભાવો મળે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે। ની જે સુવિધા બનાવી છે ટેકનિકલી જે ડ્રોન છે એ ખરેખર ઓછા ટાઈમમાં વધુ કામ બી કરે છે, લેબર ચાર્જ ઘટે છે। તો સરકારે એની તરફ બજેટ ફાળવીને જેમ કે ખેડૂતોને સબસિડી મળે અને કદાચ ઇમ્પોર્ટ કરતા હોય તો તેના પર જે ડ્યુટી લાગતી હોય, ટેક્સ લાગતો હોય તે ઘટાડવો જોઈએ અથવા તો સબસિડીની એમાં કંઈક જોગવાઈ કરવી જોઈએ કે જેથી કરીને ઘણા બધા ખેડૂતોનો ઉપયોગ કરે તો લેબર જે અત્યારે લાગે છે તે ઓછા લેબરમાં બી ખેડૂતો સારું ઉત્પાદન લઈ શકે। મારી ઉત્પાદન છે ચીકુ, આંબા અને શેરડી અને રાઈસ। આ 4 વસ્તુ હું ઉત્પાદન કરું છું અને આવનાર બજેટોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખાસ કરીને કે એમને થોડી સહાય ઇનિશિયલ સ્ટેજમાં જો મળે તો ખેડૂતોને થોડી રાહત થાય એ બાબતમાં થોડી સરકારે વિચારવા જોઈએ। અને ખાસ એમની જે વેચાણ વ્યવસ્થા છે એ જેવી અમે અહીંયા નવસારી જિલ્લામાં કરી છે વેચાણ વ્યવસ્થા, પણ છતાં થોડા ખેડૂતોને ત્યાં આવી શકે અને એવી કંઈક પ્રોવિઝન કરી શકે કે ખેડૂતો નહીં તો બીજા કોઈ આવીને ત્યાં વેચાણ કરી શકે। તો આવી વેચાણ વ્યવસ્થા થોડી જગ્યાએ કે દરેક શહેરોમાં કરે તો ફરક પડે। ખાસ કરીને અત્યારે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વિવિધ નવી પદ્ધતિ દ્વારા અને નવા પાકોનો ઉત્પાદન લેતા છે, તો એને સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ થાય અને રાહત થાય એ પ્રમાણેનું આવવું જોઈએ। બીજી તરફ કે જે ખેડૂતોને પાક ધિરાણ BKCC એટલે કે KCC, તો એને માટે જે ગયા વર્ષે ડિક્લેર થયેલું કે ભાઈ ખેડૂતોને હવે 5 લાખ સુધીનું જે ધિરાણ, તો એ વ્યાજ સબસિડી જોડે સંલગ્ન કરીને ઓછા વ્યાજે મળે તે રીતની વાત, પરંતુ હજી બી જે જૂની 3 લાખની લિમિટ એ જ ચાલુ છે। આ બીજું બજેટ આવી જવાનું। તદુપરાંત ખેડૂતોને જે ખેતી વપરાશને માટેનું જે કંઈક ડીઝલ, તો એમાં બી સરકારશ્રી દ્વારા ખેડૂત વપરાશના ખેતી વપરાશના ડીઝલ પર સબસિડી આપવી જોઈએ। પશુપાલકોને સૌથી વધારે સબસિડી જાહેર કરે। જે દાણના ભાવો આસમાન પર ચાલી ગયા છે, આજે કપાસનો ખોળ કે કોઈ પણ દાણ લેવા જાઓ તો તમે એટલી હદે એના ભાવ વધારા છે જેનાથી દરેક પશુપાલક ત્રાહિયામ પોકારી ગયા છે। અને આજે તમે માનશો નહીં, મારી જાણમાં ઓછામાં ઓછા 10 તબેલા બંધ થઈ ગયા છે। સરકારશ્રીને ખાસ વિનંતી કે સારામાં સારું પ્રોડક્શન કરી અમે સમાજની સેવા કરી શકીએ, સમાજના હિતની અંદર સારી રીતે તબેલા ચલાવી શકીએ। એના માટે આજે ચારો છે, સૂકો ચારો છે, લીલો ચારો છે, જેના પર પણ અમને ખૂબ જ તકલીફ પડી રહી છે, તો એ દરેક અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી અમને સબસિડી જાહેર કરે